નમસ્કાર નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ વાઢેલ આપ સર્વેનું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર હૃદયના ઉમળકાભેર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખાસ જોવાના છીએ ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 8 વિષય ગણિતનું ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજમાં ખાસ ઇમ્પોર્ટન્ટ એવા પ્રશ્ન નંબર 5 ની સમજ મેળવવાની છે. ભાગ 2 છે. અગાઉના વિડીયોમાં આપણે આ બધા જ બાબતો સમજાવી દીધેલા છે. ભાગ 1 માં કે શું શું જરૂરી છે, એની અંદર ખાલી જગ્યા એમસીક્યુ, ખરા ખોટા અને વિકલ્પો વાળી ખાલી જગ્યા સમજાવેલી છે. એ વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો. આની અગાઉ આપણે 2 ચેપ્ટરના વિડીયો મૂકી ચૂક્યા છીએ, જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. આપ તે વિડીયો પણ જોઈ શકો છો. રેડી છે? અને આનું જ સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન પીડીએફ મારફતે મેળવી શકવાના છો. પણ કેવી રીતે મેળવશો તે અંત સુધી વિડીયો નિહાળશો તો ખ્યાલ આવી જશે. રેડી છે? ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો એવો પ્રશ્ન 5 નો પહેલો દાખલો. એક ચતુષ્કોણના 3 ખૂણાના માપ 60°, 70° અને 80° છે. તો ચોથા ખૂણાનું માપ શોધો. તો શું છે? એકદમ ઈઝી છે. ચતુષ્કોણના આપણી પાસે એક સરસ મજાનું સૂત્ર છે. ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો, બધા ખૂણાના માપનો સરવાળો બરાબર 360°. આપણને અહીંયા 3 ખૂણા તો ઓલરેડી આપી દીધા છે. કરો સરવાળો. 60° તેથી પ્લસ 70° પ્લસ 80° પ્લસ જોજો એક ખૂણો, બીજો ખૂણો, ત્રીજો ખૂણો અને ચોથો ખૂણો. ચોથો ખૂણો બરાબર 360°. હવે જો અહીંયા 60, 70 અને 80 નો સરવાળો કરવાનો છે. કોનો? 60, 70 અને 80 નો. રેડી? 80 અને 70 150°. એમાં 60° ઉમેરવાના એટલે 210°. ચાલો, તેથી 210° પ્લસ ચોથો ખૂણો બરાબર 360°. તેથી ચોથો ખૂણો બરાબર 360° માઇનસ 210°. ડાબી બાજુ જમણી બાજુ જાય તો માઇનસ થઈ જશે. તેથી ચોથો ખૂણો અથવા તો ચોથા ખૂણાનું માપ છેલ્લે લખો તો ચોથા ખૂણાનું માપ બરાબર 360 માંથી 210 કાઢવાના. રેડી? 300 માંથી 200 ગયા, 300 માંથી 200 ગયા એટલે 100 વધ્યા અને 60 માંથી 10 જાય એટલે 50. 100 અને 50 એટલે 150. કેટલો જવાબ આવશે? 150. 0 માં 0 જાય, 0 6 માંથી 1 જાય, 5 3 માંથી 2 જાય તો 1. બોલો લ્યો, આ થઈ ગયો છે આપણો જવાબ. રેડી? ચાલો જોઈએ એના પછી નેક્સ્ટ બીજો દાખલો. એક ચતુષ્કોણના 4 ખૂણાઓના માપ 3x, 4x, 5x અને 6x છે. તો દરેક ખૂણાનું માપ શોધો. સર કેવી રીતે ગોતું? ચારે ખૂણા આપી દીધા છે, સરવાળો કરી લેવાનો. સરવાળા ઉપરથી x ની કિંમત મેળવશું અને પછી ચારે ખૂણાનું માપ મેળવી લઈશું. રેડી છે? ચાલો, તો આ ભાઈ ચારે ખૂણાના માપ આપ્યા છે. આપણી પાસે એના સૂત્ર મુજબ જ આપણે દાખલો ગણીશું. ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો, બધા ખૂણાના માપનો સરવાળો બરાબર 360°. તેથી 3x પ્લસ 4x પ્લસ 5x પ્લસ 6x બરાબર 360°. તેથી જોજો 5 ને 4 9, 6 ને 3 9, 9 ને 9 18x. એમ ના આવડે તો 3 ને 4 7, 7 ને 5 12, 12 ને 6 18. તેથી 18x બરાબર 360°. તેથી x બરાબર 360° ના છેદમાં 18. 360 એટલે 18 ગુણ્યા 20, 18 18 ઉડી જશે. તેથી x બરાબર કેટલા આવશે? 20. x બરાબર કેટલો જવાબ આવ્યો? 20. તો આપણને ચારેય ખૂણા આપ્યા છે. કેટલા ખૂણા આપ્યા? ચારેય ખૂણા. તો જો
પ્રથમ ખૂણાનું માપ બરાબર કેટલું છે 3x 3x બરાબર 3 ગુણ્યા 20 20 તેરીને કેટલા થઈ ગયા 60 અંશ રેડી ચાલો એના પછી બીજા ખૂણાનું માપ બીજા ખૂણાનું માપ બરાબર 4x બરાબર 4 ગુણ્યા 20 80 અંશ ત્રીજા ખૂણાનું માપ બરાબર 5x 5 ગુણ્યા 20 100 અંશ થઈ ગયું નેક્સ્ટ ચોથા ખૂણાનું માપ બરાબર 6x બરાબર 6 ગુણ્યા 20 થઈ ગયું 6 દુ ને 12 અને પાછળ લાગે મીંડું 120 અંશ તો આમ ચારેય ખૂણાનું માપ અથવા તો દરેક ખૂણાનું માપ ચારેય ખૂણાનું માપ અથવા તો દરેક ખૂણાનું માપ 60 અંશ 120 અંશ 100 અંશ અને 80 અંશ છે રેડી કદાચ આ તમને એમ લાગે લાઈનમાં ન લખ્યું લાઈનમાં લખી શકાય હા એવું કઈ નથી આ મારાથી આડોવળું લખાઈ ગયું ભાઈ તો લાઈનમાં લખવાનું એવું કઈ જરૂરી છે નહીં પણ આપણે ચારે ચાર માપ આવે જવા જોઈએ લાઈનમાં લખો તો વધારે સારું રેડી ચાલો આ થઈ ગઈ ગણતરી બોલો આમાં કઈ અઘરું છે ખાલી ગણતરી કરવા નથી ખાલી લખવાનું હતું ઓકે નેક્સ્ટ ત્રીજો દાખલો જોતા પહેલા તમને વિદ્યાર્થી મિત્રો તમારી માટેની ખાસ વસ્તુ જણાવી દઉં કે ધોરણ 3 થી 12 ની નીચેની બધી જ પીડીએફ ને પીપીટી અવેલેબલ છે તમારા કોઈ ભાઈ બહેન ભણી રહ્યા છે તમે ભણી રહ્યા છો તો તમારા માટે ઉપયોગી એવી સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ અને આઈએમપી પેપરના સોલ્યુશન અવેલેબલ છે મેળવવા છે તો WhatsApp પર પીડીએફ મેળવવા કોન્ટેક્ટ કરો 70 46 22 22 54 પર અને એપ્લિકેશન પર પીડીએફ મેળવવી છે તો આપણી એપ્લિકેશન નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ તો આજે જ વિદ્યાર્થી મિત્રો કોન્ટેક્ટ કરી લેજો ભૂલાય નહીં રેડી કારણ કે એકદમ કલરફુલ સરસ મજાનું તૈયાર કરેલું છે તમારી માટે નેક્સ્ટ જોઈએ ત્રીજો સવાલ 12 બાજુઓવાળા નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાઓના માપનો સરવાળો શોધો આની માટે એક સરસ મજાનું સૂત્ર છે બહુ સરસ સૂત્ર છે આવું રકમ એને ભલે ગમે એવી એને ફેરવીને આપણને આપી આની માટે એક સરસ મજાનું સૂત્ર છે ખાસ ધ્યાન રાખજો ચાલો n બાજુવાળા હવે નિયમિત બહુકોણ હોય તોય ભલે અને ન હોય તોય ભલે એટલે છે n બાજુઓ વાળા આપણે નિયમિત શબ્દ આપ્યો છે તો નિયમિત લખો તો પણ ભલે ન લખો તો પણ n બાજુવાળા બહુકોણના અંદરના બધા ખૂણાઓના માપનો સરવાળો બરાબર n-2 ગુણ્યા 180 અંશ n-2 ગુણ્યા 180 અંશ બસ આ સૂત્ર યાદ રાખવાનું છે સૂત્ર યાદ એટલે તમારો દાખલો 1 સેકન્ડની અંદર પૂરો થઈ જશે કેમ સાહેબ 1 સેકન્ડમાં n ની જગ્યાએ 12 મૂકો 12 માંથી 2 જાય 10 ગુણ્યા 180 1800 અંશ પતી ગયું બસ પતી ગયો દાખલો હવે ખાલી લખવાનો છે ચાલો 12 બાજુઓ વાળા નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાઓના માપનો સરવાળો બરાબર ખાસ યાદ રાખજો
n - 2 ગુણ્યા 180 અંશ પરથી n ની જગ્યાએ મૂકીશું 12 - 2 ગુણ્યા 180 અંશ. 12 માંથી 2 જાય એટલે 10 ગુણ્યા 180 અંશ. ને 10 ગુણ્યા 180 અંશ 10 ગુણ્યા 180 અંશ એટલે કેટલા થઈ જશે 1800 અંશ. કેટલો જવાબ મળશે 1800 અંશ. રેડી છે? આ થઈ ગયો આપણો જવાબ. ક્લિયર? મગજમાં ખાસ ઉતારજો કેવી રીતે દાખલો ગણેલો છે તે. રેડી છે? 12 બાજુવાળા નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો આવી રીતે થાય. આ દાખલો જોઈને આપણને શું થાય? બહુ કન્ફ્યુઝન થાય. સર પેલા બહિષ્કોણનું માપ ગોતું, પછી અંદરના બધા ખૂણાનું ગોતું, ને પછી હું ગુણાકાર કરું ને આવું કરું. આવું કાંઈ કરવાની જરૂર છે નહીં. એ બધું અઘરું જ પડશે. એ બધું શું થશે? અઘરું જ પડશે. રેડી છે? ચાલો આપણે માટે સરળ છે, આ જ વસ્તુ છે. રેડી? જોઈએ નેક્સ્ટ ચોથો સવાલ. સોરી, નીચેની આકૃતિ માટે x નું મૂલ્ય શોધો. જો પહેલી આકૃતિ છે, x નું મૂલ્ય શોધવાનું છે. કયો આકાર છે? એક બાજુ, બીજી બાજુ, ત્રીજી બાજુ, ચોથી બાજુ. ચતુષ્કોણ છે. બહારનો ખૂણો 90 આપ્યો એટલે અંદરનો આ ખૂણો પણ કેટલા અંશ મળે? 90 અંશ મળે. આપણને બધાને ખબર પડી જાય. રેડી ને? કારણ કે આ બહિષ્કોણ છે. ચતુષ્કોણનો બહિષ્કોણ અને તેનો અંદરનો ખૂણો રેખિક જોડરક છે. બહારનો ખૂણો 90 અંશ છે તો અંદરનો ખૂણો પણ કેટલો થઈ જશે? 90 અંશ થઈ જશે. રેડી? તો x 80 50 અને 90. ચાલો તો જોઈએ. નિયમ મુજબ ગણતરી શરૂ કરીએ આપણે. શું છે? ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો. બધા ખૂણાના માપનો સરવાળો બરાબર કેટલો મળે? 360 अंश. पूरा जग जानता है, पूरा गांव जानता है. रेडी? चलो તેથી પહેલા ખૂણાનું માપ x, બીજા ખૂણાનું 80 પ્લસ ત્રીજાનું 50 પ્લસ ચોથો ખૂણો 90 અંશ. રેડી? બરાબર કેટલું થઈ જશે? 360 અંશ. તેથી x પ્લસ, હવે અહીંયા દેખો થાય સર કેમ સરવાળો કરો? જો મીંડું ઘડીક ભૂલી જાઓ. 9 ને 5 14, 9 ને 5 14, 14 માં 8 ઉમેરવાના. 14 માં 8 ઉમેરો એટલે 22 અને પાછળ લાગે મીંડું એટલે 220 અંશ બરાબર 360 અંશ. તેથી x બરાબર 360 અંશ માઇનસ 220 અંશ. તેથી x બરાબર 0 માંથી 0 જાય 0, 6 માંથી 2 જાય 4, 3 માંથી 2 જાય 1 એટલે 140 અંશ. કેટલો આવશે? x ની કિંમત કેટલી આવશે? 140 અંશ. આવી રીતે દાખલા ગણવાના થાય. એટલા હેલ્લા દાખલા છે. તમે આમાં કન્ફ્યુઝન ન કરતા, ઈઝી મેથડ છે. રેડી? બહુ બધાને આમાં તકલીફ પડે છે, મને ખબર છે. એટલા માટે એકદમ શોર્ટ એન્ડ સ્વીટ દાખલો શીખવાડ્યો છે. રેડી? આ 90 અંશ કેવી રીતે આવ્યા? તો અહીંયાથી આવા ખ્યાલ હોવો જોઈએ. ચાલો જોઈએ બીજો દાખલો. શું છે? 80 અંશ, 55 અંશ, 100 અંશ અને x. ચાલો સેમ વસ્તુ, ચતુષ્કોણ જ છે. ચાલો તો ચતુષ્કોણના બધા ખૂણાઓના માપનો સરવાળો. ચતુષ્કોણના બધા ખૂણાઓના માપનો સરવાળો બરાબર કેટલો મળે? 360 અંશ. કેટલો મળશે? 360 અંશ. તેથી કોનો x પ્લસ 55 પ્લસ 80 પ્લસ 100 બરાબર કેટલા આવશે? 360 અંશ. તેથી x પ્લસ 100 અને 80, 100 અને 80 નો સરવાળો 180. 180 માં ઉમેરવાના 55, 180 માં ઉમેરવાના 55, 180 માં 50 ઉમેરી દો. પહેલા 50 ઉમેરી દો, પછી 5 ઉમેરીએ
તો 180 માં 20 ઉમેરો અને પછી 30 ઉમેરો. 180 માં 20 ઉમેરો એટલે 200 અને 30 ઉમેરો એટલે 230 અને બીજા 5 એટલે 235. કેટલા થઈ ગયા? 235. અને એવું ન આવડે તો 80 55 નો સરવાળો કરો. 8 ને 5 13 એટલે 135. એમાં 100 ઉમેરો એટલે 235 બરાબર 360 અંશ. તેથી x બરાબર 360 અંશ માઇનસ 235 અંશ. તેથી x બરાબર સર કેમ બાદબાકી કરે? જો 360 માંથી 240 જાય એટલે 120 ને બીજા હજી 5 બાદ કરો એટલે 125 અંશ. તમને બાદબાકી ન આવડે તમારા બાદબાકી કરી લેવાની. 360 માઇનસ 235 10 4 સોરી 5 આવશે. 6 ની જગ્યાએ 5. તો 10 માંથી 5 જાય 5, 5 માં 3 જાય 2, 3 માં 2 જાય એટલે 125 અંશ. રેડી? પ્રશ્નોને સમજવાનો પ્રયત્ન કરો. કેવી રીતે દાખલાના જવાબ આવે છે તે જુઓ. બહુ ઈઝી મેથડ છે, સરળ છે. નેક્સ્ટ તમારી માટે ઉપયોગી એવી ગણિતની બેચ પોટેટો બેચ, જેની અંદર તમારું ગણિત થઈ જવાનું એકદમ સરળ, એકદમ મસ્તીનું, એકદમ મજાનું. તો આવા ગણિતના વિડીયો જોવા માટેની બેચ પોટેટો બેચ, જેમાં થિયરી કોન્સેપ્ટ બધું જ બહુ સરસ મજાનું શીખવાડેલું છે. રેડી? તેવી આખા વર્ષની ફી 499 થાય તેવી સરળ, સરસ અને એકદમ ઈઝી બેચ પોટેટો બેચ આજે જ ખરીદો. વધારે માહિતી માટે કોન્ટેક્ટ કરો 70 46 22 22 54 પર. રેડી? જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 5 નો પાંચમો દાખલો. નીચેની આકૃતિઓમાં x + y + z નું મૂલ્ય શોધો. જો પહેલી આકૃતિ છે, આપણી પહેલી આકૃતિ છે, એમાં x y અને z ના સરવાળાનું મૂલ્ય ગોતવાનું છે. એ તો હું આમનામાં કહી શકું. કેટલું આવે? 360 અંશ. લેશે તમે તો કઈ જોયું નહીં, આમનામ કહી દીધું. તમે તો પહેલા જોયું ને એટલે તમે ગોખેલું હોય. કા ગોખેલાનો સવાલ નથી, એક કોન્સેપ્ટ છે. કોઈ પણ બહુકોણ હોય તેના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ થાય. તો અહીંયા જો x y અને z ત્રણે ત્રણ બહિષ્કોણ છે, એટલે મેં કીધું કે આનો જવાબ આવશે 360 અંશ. જો આપણો જવાબ 360 ન આવે તો આપણે એમ કંઈક ભૂલ હશે. રેડી? ચાલો, તમારે x અને y ની પહેલા કિંમત તો મેળવવી પડશે ને. તો જો y ની કિંમત મેળવવા માટે આપણે કોન્સેપ્ટ વાપરીશું કે ત્રિકોણના બહિષ્કોણનું માપ તેના અંતઃસમુખ કોણના સરવાળા જેટલું હોય છે. ત્રિકોણના બહિષ્કોણનું માપ તેના અંતઃસમુખ કોણના સરવાળા જેટલું હોય છે. અને અહીં અંતઃસમુખ કોણનું માપ આપેલું છે. રેડી? ચાલો પહેલો દાખલો સોલ્વ કરી નાખીએ. બહિષ્કોણનું માપ બરાબર અંતઃસમુખ કોણના માપનો સરવાળો. રેડી? ત્રિકોણ પરથી. તેથી બહિષ્કોણનું માપ એટલે બહિષ્કોણ અહીંયા કયો છે? y. તો y બરાબર 90 + 20. તેથી y બરાબર 90 ને 20 નો સરવાળો 110 અંશ. 90 અને 20 નો સરવાળો કેટલો થાય? 110 અંશ. રેડી છે? ચલો નેક્સ્ટ બીજું. એક કોન્સેપ્ટ તો અહીંયા પૂરો થયો. હવે આપણે બીજો કોન્સેપ્ટ સમજવાનો છે. અહીંયા શું છે? બીજો કોન્સેપ્ટ સમજવાનો છે. શું? ત્રિકોણની કોઈ પણ બહુકોણ તેનો અંદરનો ખૂણો અને તેના બહિષ્કોણનો માપ રેખિક જોડ રચે. શું થાય? રેખિક જોડ રચે. રેડી છે? ચાલો, બહિષ્કોણ અને તેનો અંદરનો ખૂણો રેખિક જોડ રચે છે. રેડી છે? બહિષ્કોણ અને તેનો અંદરનો ખૂણો રેખિક જોડ રચે છે. એટલે આ માટે આપણે નિયમ વાપરી શકીશું. તો હવે x + 90 અંશ બરાબર 180 અંશ. તેથી x બરાબર 180
માઇનસ 90 અંશ. તેથી x બરાબર કેટલો થઈ ગયો 90 અંશ. આપણે એક પ્રોબ્લેમ સોલ્વ. નેક્સ્ટ, હવે એ જ કોન્સેપ્ટ ઉપરથી બીજો દાખલો. એ જ કોન્સેપ્ટ ઉપરથી બીજો દાખલો શું થાય કે હવે z પ્લસ 20 અંશ બરાબર 180 અંશ. તેથી z બરાબર 180 માઇનસ 20 અંશ. તેથી z બરાબર 180 માંથી 20 જાય તો કેટલા વધે 160 અંશ. કેટલા વધશે 160 અંશ. ખાસ ધ્યાન રાખજો. રેડી? ચાલો, હવે આપણને અહીંયા x y અને z બધાયની કિંમત મળી ચૂકી છે. x y અને z બધાયની કિંમત મળી ચૂકી છે. તો હવે શું લખવાનું? હવે x પ્લસ y પ્લસ z બરાબર x પ્લસ y પ્લસ z બરાબર શું થશે? x કેટલો છે 90 પ્લસ y 110 અંશ પ્લસ z 160 અંશ. જોયું? ચાલો, તો આના બરાબર 110 અને 90 નો સરવાળો કેટલો થઈ જાય 200. 200 અને 160 નો સરવાળો 360 અંશ. કેટલો મળશે? 360 અંશ. તો x પ્લસ y પ્લસ z બરાબર આપણો જવાબ થઈ જાય ફાઇનલી 360 અંશ. રેડી? ક્લિયર? જોઈએ. ચાલો નેક્સ્ટ દાખલો. જવાબ આવી ચૂક્યો છે આપણો. મેં કીધું હતું 360 જવાબ આવશે. પાંચમાનો બીજો દાખલો જોવાનો છે કે નીચેની આકૃતિમાં x નું મૂલ્ય શોધો. નીચેની આકૃતિમાં x નું મૂલ્ય શોધો. બધા શું કરશે ખબર? 90 માંથી સર આ બનાવે 90. આ ખૂણો બની જશે 130 અંશ. આ ખૂણો બને 80 અંશ. સરવાળાનો સરવાળો કરું 130 ને 80 એટલે 210. 210 ને સરવાળો 90 એટલે 300. આ થઈ જાય 60. એટલે સાહેબ આ મળે 120 અંશ. એટલે ભાઈ આટલી વાર કરો ને ત્યાં પેપર ઉઘરાવવા વાળા આવી જાય. પરીક્ષામાં આવું કરો ને તો પેપર ઉઘરાવવા વાળા આવી જાય. આપણે આવું નથી કરવાનું મારા વાલા. આપણે કોન્સેપ્ટ યાદ રાખવાનો છે. બહુકોણના બધા બહિષ્કોણનો અથવા તો દરેક બહિષ્કોણના માપનો સરવાળો બહુકોણના બહુકોણના દરેક બહિષ્કોણના માપનો સરવાળો બરાબર 360 અંશ. રેડી? ચલો, અહીંયા કયા બહુકોણના બહિષ્કોણના માપ છે? તો એક 90 અંશ છે. પ્લસ બીજું કેટલું છે 50 અંશ. પ્લસ ત્રીજું કેટલું છે 100 અંશ. પ્લસ ચોથાનું માપ તો મેળવવાનું છે x બરાબર 360 અંશ. રેડી? દેખાય? ચારે જો આ બાજુ બહિષ્કોણ, આ બહિષ્કોણ, આ બાજુ, એટલે એક જ તરફના બહિષ્કોણ છે એટલે આવું શક્ય બની શકે આપણી માટે. રેડી? તેથી 90 ને 50 140. એમાં 100 ઉમેરો એટલે 240. તો 240 અંશ પ્લસ x બરાબર 360 અંશ. તેથી x બરાબર 360 માઇનસ 240. 360 માંથી 240 જાય તો કેટલા વધે? x બરાબર 120 અંશ. x બરાબર કેટલા આવી જશે? 120 અંશ. આ છે આપણો જવાબ. રેડી? આવી રીતે તમારે દાખલો ગણવાનો હતો. ઓલો મેં શીખવાડ્યો એ દાખલો તમે વિચારો તો એક ખૂણો મેળવે ને બીજો મેળવે ને ત્રીજો મેળવે ને પછી ચોથો મેળવવાનો, ફરી પાછો એનો બહિષ્કોણ. થાકી જાવી એમાં. શું થાય? થાક લાગી જાય. એવો દાખલો ગણવાનો ના હોય. દાખલાને સમજવાનો, જોવાનો ને પછી ગણવાનો. રેડી? બધા જ નિયમોને યાદ રાખવાના. નિયમો ક્યાં ઉપયોગ કરવા, કેવી રીતે કરવા એ ખબર હોવી જોઈએ. ચાલો જોઈએ નેક્સ્ટ. અરે વાહ, અહીંયા આપણા પ્રશ્ન 5 ના 5 દાખલાઓનું સોલ્યુશન
પૂરું થાય છે. ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ભાગ નંબર 3 માં પ્રશ્ન નંબર 6 અને 7 ના સોલ્યુશન સાથે. ત્યાં સુધી હું આપને વિદાય લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટાટા, બાય બાય, આવજો.